વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 20મી મે 2026 અને બુધવાર, અને આજે બુધવારે આપણે રેવરન ડૉક્ટર A.M. વેસ્લી સાહેબ, જેઓ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સિનિયર મોસ્ટ પાળક સાહેબ છે. હાલમાં થામણામાં તેઓ સેવા આપી રહ્યા છે. તેમના 3 બાળકો, એક દીકરો ને દીકરી અમેરિકામાં સ્થાયી થયા છે, અને નાની દીકરી તેના લગ્ન બેંગ્લોરમાં થયા છે, ત્યાં એ સ્થાયી થઈ છે. અને સાહેબે આપણને જે કલમ મોકલી છે, યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 4th કલમ. યોહાન 15:4, તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને જે છેલ્લું શિક્ષણ આપ્યું, હું ખરો દ્રાક્ષાવેલો છું, અને એમાં આ વચન પ્રભુ ઈસુએ શિષ્યોને સંગતની રૂપમાં, મારી સાથેના સંબંધમાં તમે રહો. હવે જોડાણ ને સહભાગિતા સંગત માટે ગ્રીક ભાષામાં કોઈનોન્યા એ શબ્દ વપરાયો છે, અને હિબ્રુ ભાષામાં ચાબુરાહ એ શબ્દ સંબંધ, એકતા અને સંગાતને માટે આ 2 શબ્દો 2 ભાષામાં. હવે માણસ એકલો રહે માટે યહોવાએ બનાવ્યો નથી. એકલો રહે એ ઈશ્વરની પણ ઈચ્છા નથી, અને માનવ જીવનનું મોટું સત્ય છે. ઈશ્વર સાથે, પરિવાર સાથે, સમાજ સાથે, મંડળી સાથેનું જોડાણ આપણું હોવું જોઈએ. જો માણસ વિખૂટો પડી જાય તો એ અશાંતિ અનુભવે છે, આશીર્વાદ ગુમાવે છે. પણ જો જોડાયેલો રહે તો એને પ્રભુની શાંતિ પ્રાપ્ત થાય છે, આશીર્વાદ મળે છે. દેવે આદમને બનાવ્યા પછી વિચાર કર્યો કે એકલો રહે તે સારું નથી. ઉત્પત્તિ 2:18. એકલતા એ દુઃખ, નિરાશા અને પતનને માટેનું શૈતાનનું આમંત્રણ છે. પરિવાર સાથે સંબંધ જોડાણ, પથ્થર ખડકમાં જોડાયેલો રહે ત્યાં સલામત છે. પાન ઝાડ સાથે જોડાયેલું રહે, ઝાડ મૂળિયા સાથે જોડાયેલું રહે તો એ સલામત છે ને મજબૂત છે. તો માણસ પોતાના કુટુંબ સાથે જોડાયેલો રહે તો તે મજબૂત બને છે. પૈસાના કારણે સંબંધો ગુમાવ્યા છે, મોટા ઘર બનાવ્યા, પણ હૃદયમાં તો અંતર વધી ગયું છે. અને એવા સમયે જોડાણ, યહોશવાનો નિયમ આપણે જોઈએ છીએ કે હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. હવે સામાજિક રીતે માણસ અધૂરો છે. જો સમાજમાં જોડાયેલો નથી તો અધૂરો છે. ગલાતી 6:2, એકબીજાના ભાર ઉચકો, સામાજિક પ્રેમ, સામાજિક દયા, સામાજિક સહકાર, માનવતા એ સારા સમાજનું ઘડતર કરે છે. અને એટલા માટે કહે છે કે સમાજ સાથેનો સંબંધ હોવો જોઈએ. તો મંડળી સાથે, મંડળી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકોનો સમૂહ, એક આત્મિક વિકાસ માટે મંડળીની સ્થાપના કરવામાં આવી છે, અને પ્રભુની સંગત કરવાને માટે. તો મંડળી સાથેનો સંબંધ એ જો હોવો જોઈએ. અંગારો છે, સગડીમાંથી બહાર કાઢીને એક બાજુ મૂકી દઈએ તો એ રાખ થઈ જાય છે, મંદ પડી જાય છે. તો આપણે પણ સંગતમાંથી બહાર નીકળી જઈએ તો શૈતાન આપણને પકડી લે છે, આપણે મંદ પડી જઈએ છીએ. અને એ રીતે મંડળી સાથેનું જોડાણ હોવું જોઈએ. હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય અને 25મી કલમમાં પ્રભુનું વચન કહે છે, આપણે એકતા મળવાનું પડતું ના મૂકીએ, સંગત કરવાનું પડતું ના મૂકીએ. મંડળીની સાથેની સંગત હોવી જોઈએ. અને ત્યાં પ્રભુનું વચન કહેવામાં આવ્યું છે,
પ્રવૃત્તિના કૃત્ય 2 અધ્યાયને 42મી કલમ કે બોધમાં, સંગતમાં, પ્રાર્થના અને રોટલી ભાગવામાં તેઓ વધતા ગયા, કેમ કે સંગતમાં હતા. ઈશ્વર સાથે એ મતી અતિ મહત્વનું ગણી શકાય. ઈશ્વરની સાથેનું જોડાણ એ આપણને જીવનમાં આશીર્વાદ લાવનારું બને છે. તમે મારાથી નિરાળા રહીને કશું કરી શકતા નથી, એ પ્રભુ ઈસુએ શિષ્યોને કહેલું. તો આજે ડાળી એ વેલામાં અને આપણે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના સંબંધમાં રહીએ તો આપણે મજબૂત બનીએ છીએ, આશીર્વાદિત બનીએ છીએ. ખરેખર આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ અમારી વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.